ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આપણે હમણાં જોવાના છે ચેપ્ટર નંબર 3 ક્વેશ્ચન આન્સર પાર્ટ 2. બરાબર, એસએસ ની અંદર જેમાં પહેલા આવે છે વિશેષ પ્રશ્નોત્તરમાં પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે કે ભારતમાં મુગલ સામ્રાજ્યની સત્તા કોણે કરી હતી? સ્થાપના કોણ કરી ગયું હતું? અકબર, બાબર, શેરશાહ કે જહાંગીર? તો આમાં જવાબ આવશે બાબરે ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારબાદ છે ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1515 માં, 1518 માં, 1523 માં કે 1526 માં? તો ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના એ ઈસવીસન 1526 માં થઈ હતી. ત્યારબાદ ત્રીજું છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે, હુમાયુ અને શેરશાહ વચ્ચે, બાબર અને શેરશાહ વચ્ચે કે અકબર અને હેમુ વચ્ચે? તો આમાં આપણો જવાબ આવશે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. ત્યારબાદ ચોથું છે મુગલ શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ કરી શકાય નહીં? ઔરંગઝેબ, શેરશાહ, શાહજહાં કે હુમાયુ? તો મુગલ શાસકોમાં શેરશાહનો સમાવેશ કરી શકાતો નથી એક શાસક તરીકે. પાંચમું છે મુગલ બાદશાહ બાબર એ કઈ કઈ ભાષાઓ જાણતો હતો? ફારસી અને હિન્દી, અરબી અને હિન્દી, અરબી અને સંસ્કૃત કે ફારસી અને અરબી? તો મુગલ બાદશાહ બાબર એ ફારસી અને અરબી ભાષા જાણતો હતો. ત્યારબાદ છઠ્ઠું છે કે હુમાયુ કઈ સાલમાં દિલ્હીની ગાદી પર બેઠો? ઈસવીસન 1526 માં, 1527 માં, 1530 માં કે 1535 માં? તો હુમાયુ એ ઈસવીસન 1530 માં દિલ્હીની ગાદી પર બેઠો હતો. ત્યારબાદ સાતમું છે કે કયા મુગલ બાદશાહ નામનો અર્થ નસીબદાર થાય છે? ઔરંગઝેબ, અકબર, જહાંગીર કે હુમાયુ? તો આમાં જવાબ આવશે હુમાયુ એ મુગલ બાદશાહ નામનો અર્થ નસીબદાર થાય છે. આઠમું છે કે હુમાયુએ ગુજરાતના કયા સુલતાન સાથે યુદ્ધ કર્યું હતું? બહાદુર શાહ સાથે, મોહબ્બત શાહ સાથે, અહમદ શાહ સાથે કે બહાઉદ્દીન સાથે? તો આમાં આપણો જવાબ આવશે મિત્રો બહાદુર શાહ સાથે તેણે યુદ્ધ કર્યું હતું. નવમું છે કે કોની સાથે થયેલા યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું? શિવાજીની સાથેના, શેરશાહની સાથેના, મહારાણા પ્રતાપની સાથેના કે નિઝામની સાથેના? તો મિત્રો શેરશાહની સાથેના થયેલા યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુએ ભારતની બહાર જવું પડ્યું હતું. ત્યારબાદ 10મું છે કે કયા દેશના શેરશાહની મદદથી હુમાયુએ કાબુલ અને કંધાર જીત્યા હતા? બલુચિસ્તાનના, ઈરાકના, ઈરાનના કે અફઘાનિસ્તાનના? તો ઈરાનના દેશના શેરશાહની મદદથી હુમાયુએ કાબુલ અને કંધાર જીત્યા હતા. 11મું આવે છે કે હુમાયુએ ભારત પર ફરીથી પોતાની સત્તા ક્યારે સ્થાપી? ઈસવીસન 1530 માં, 1540 માં, 1555 માં કે 1556 માં? તો હુમાયુએ ભારતમાં ફરીથી પોતાની સત્તા ઈસવીસન 1555 માં સ્થાપી હતી. ત્યારબાદ 12મું છે કે હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું હતું? દીન પનાહ, તાજે પનાહ, ફતેહપુર સિકરી કે દીન સાહેબ? તો હુમાયુએ દિલ્હી પાસે દીન પનાહ નામનું નગર વસાવ્યું હતું. ત્યારબાદ 13મું છે કે સાંજના પ્રાર્થનાનો સમય થતા વાંચનાલયમાં ઝડપથી પગથિયા ઉતરતા તેનું અવસાન થયું. આ વિધાન કયા મુગલ શાસકને લાગુ પડે છે? તો શેરશાહને, અકબરને, બાબરને કે હુમાયુને? તો મિત્ર અહીંયા આપણો જવાબ આવશે હુમાયુને, કે સાંજના પ્રાર્થનાનો સમય થતા વાંચનાલયમાં ઝડપથી પગથિયા ઉતરતા તેનું અવસાન થયું હતું. તે રાજા હતો હુમાયુ. 14મું છે શેરશાહ એ કયા વંશનો મુસ્લિમ હતો? તો એમાં ઓપ્શન છે મુગલ વંશનો, અફઘાન વંશનો, તુર્ક વંશનો કે લોધી વંશનો? તો શેરશાહ એ અફઘાન વંશનો મુસ્લિમ હતો.
ત્યારબાદ 15મું છે શેરશાહનું મૂળ નામ શું હતું? અલ્લારખ ખાં, ખિલજી ખાં, ફરીદ ખાં કે જલ્લાર ખાં? તો આમાં આપણો ઉત્તર આવશે કે ફરીદ ખાં એ તેનું મૂળ નામ હતું. શેરશાહનું મૂળ નામ એ ફરીદ ખાં હતું. ત્યાર પછી 16મું છે કે કયા દિલ્હી શાસકે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી? હુમાયુએ, શેરશાહે, અકબરે કે જહાંગીરે? તો એમાં તમારો ઉત્તર આવશે કે શેરશાહે દિલ્હી શાસકે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી. 17મું છે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોણે કરાવ્યું હતું? શાહજહાએ, હુમાયુએ, અકબરે કે શેરશાહે? તો શેરશાહે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી 18મું છે કે ગ્રાન્ડ ટ્રંક રોડ એ ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો હતો? બંગાળ અને ઉત્તર ભારત સુધી, રાજસ્થાન અને ઉત્તર ભારત સુધી, પંજાબ અને મધ્યપ્રદેશ સુધી કે બંગાળ અને દક્ષિણ ભારત સુધી? તો આમાં આપણો જવાબ આવશે બંગાળ અને ઉત્તર ભારત સુધી ગ્રાન્ડ ટ્રંક રોડ એ વિસ્તરેલો હતો. ત્યારબાદ 19મું છે કે કયા દિલ્હી શાસકનું તોપના નિરીક્ષણ દરમિયાન અકસ્માત થવાથી અવસાન થયું? જહાંગીરનું, હુમાયુનું, બાબરનું કે શેરશાહનું? તો શેરશાહનું દિલ્હીના શાસકનું તોપના નિરીક્ષણ દરમિયાન અકસ્માત થતા મૃત્યુ થયું હતું. 20મું છે કોનો જન્મ સિંધમાં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો? ઔરંગઝેબનો, શાહજહાંનો, અકબરનો કે હુમાયુનો? તો અકબરનો જન્મ એ સિંધ અમરકોટના હિન્દુ રાજપૂત રાજના ઘરે થયો હતો. ત્યારબાદ 21મું છે કે નીચેનામાંથી કોણ માત્ર 14 વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો? શાહજહાં, અકબર, જહાંગીર કે હુમાયુ? તો અકબર એ માત્ર 14 વર્ષની વયે દિલ્હીની ગાદીનો બાદશાહ બન્યો હતો. 22મું છે કે પાણીપતનું બીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો એમાં ઓપ્શન છે તમારા કે ઈસવીસન 1540માં, 1526માં, 1545માં કે 1556માં? તો પાણીપતનું બીજું વિશ્વનું યુદ્ધ એ ઈસવીસન 1556માં થયું હતું. 23મું છે કે અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું? તરાઈનું, પાણીપતનું, હલ્દી ઘાટીનું કે તાલીકોટાનું? તો અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. 24મું છે અકબરે કયું નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી? ફતેહપુર સિકરી, અકબરે સિકરી, ઔરંગાબાદ કે જહાંપનાનગર? તો અકબરે ફતેહપુર સિકરી વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી. પછી કયા મુગલ બાદશાહે હિન્દુ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી અને તેમજ રાજપૂતો અને સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી? ઔરંગઝેબે, જહાંગીરે, અકબરે કે શાહજહાંએ? તો અકબર મુગલ બાદશાહે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી અને રાજપૂતો સાથે સામાજિક સંબંધોની પણ શરૂઆત કરી હતી. 26મું છે કે દિન ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? અકબરે, જહાંગીરે, શાહજહાંએ કે બહાદુર શાહે? તો અકબરે દિન ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. ત્યારબાદ કયા મુગલ બાદશાહે રામાયણ, મહાભારત, અર્થવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન વગેરે ગ્રંથોનો પારસીમાં અનુવાદ કરાવ્યો હતો? શાહજહાંએ, જહાંગીરે, અકબરે કે ઔરંગઝેબે? તો અકબરે આ બધા ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં કરાવ્યો હતો. 28મું છે કે કયા મુગલ બાદશાહે યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો તેમજ બળજબરીપૂર્વક ધર્માંતરણ પણ પ્રતિબંધ મૂક્યો હતો? હુમાયુએ, ઔરંગઝેબે, શાહજહાંએ કે અકબરે? તો મિત્રો આમાં પણ જવાબ આવશે અકબરે મુગલ બાદશાહે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તેમજ બળજબરીપૂર્વકનો ધર્માંતરણ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
29મું છે કયા મુગલ બાદશાહે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો? તો અકબરે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઇન શોર્ટ મિત્રો તમે 4 થી 5 વિકલ્પો જોશો ઉપર લગભગ 25 થી શરૂ થઈને નીચે 29 સુધીના, તો આ બધામાં અકબરના વિશેની જેટલી પણ ચર્ચા છે તે તમને અહીંયા મળી જશે. તમે આટલી વસ્તુ ધ્યાનપૂર્વક વાંચો તો આમાંથી તમને ખાલી જગ્યા પણ આવી શકે છે, ખરા ખોટા પણ આવી શકે છે. ત્યાર પછી છે કે અકબરનું અવસાન કઈ સાલમાં થયું? ઈસવીસન 1608માં, 1616માં, 1605માં કે 1627માં? તો અકબરનું અવસાન એ ઈસવીસન 1605માં થયું હતું. ત્યારબાદ છે 31મું, અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કોને મળ્યો? જહાંગીરને, શાહજહાંને, ઔરંગઝેબને કે હુમાયુને? તો તેનો વારસો જહાંગીરને મળ્યો હતો. 32મું છે કે અકબરે કયો વેરો નાબૂદ કરાવ્યો હતો? મંડલ વેરો, ખીરાજ વેરો, નાકા વેરો કે યાત્રા વેરો? તો અકબરે યાત્રા વેરો નાબૂદ કરાવ્યો હતો. ત્યાર પછી કયો મુગલ બાદશાહ મહાન ચિત્રકાર હતો? ઔરંગઝેબ, અકબર, જહાંગીર કે બાબર? તો ફ્રેન્ડ્સ આમાં આપણો જવાબ આવશે કે જહાંગીર એ મુગલ બાદશાહ મહાન ચિત્રકાર હતો. ત્યારબાદ 34મું છે કે કયા મુગલ બાદશાહના સમયમાં ચિત્રકારનો ખૂબ જ વિકાસ થયો છે? શાહજહાંના, જહાંગીરના, ઔરંગઝેબના કે અકબરના? તો ઉપર જોયું તે મુજબ અહીંયા પણ જહાંગીર જ આવશે કે જહાંગીર બાદશાહના સમયની અંદર ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો છે. પછી કયા મુગલ બાદશાહનું હુલામણું નામ ખુર્રમ હતું? તો એમાં તમારા ઓપ્શન છે કે બાબરનું, જહાંગીરનું, અકબરનું કે શાહજહાંનું? તો ખુર્રમ હુલામણું નામ એ જહાંગીરનું હતું. ત્યારબાદ 36મું છે કે શાહજહાંની પત્નીનું નામ શું હતું? ઝિન્નત મહલ, હજરત મહલ, જહાનારા કે મુમતાજ મહલ? તો શાહજહાંની પત્નીનું નામ મુમતાજ મહલ હતું. 37મું છે કે ઔરંગઝેબના ભાઈઓમાં કોનો સમાવેશ થતો નથી? દારા શિકો, સુજા, બહાદુર શાહ કે મુરાદ? તો આમાં આપણો જવાબ આવશે મિત્રો બહાદુર શાહનો સમાવેશ થતો નથી. 38મું છે કે કયા મુગલ બાદશાહે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરીને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી? તો ઔરંગઝેબે, જહાંગીરે, શાહજહાંએ કે બહાદુર શાહે? તો ઔરંગઝેબ બાદશાહે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરીને અસહિષ્ણુતા દાખવી હતી. 39મું છે કે કયો મુગલ બાદશાહ સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો? અકબર, ઔરંગઝેબ, જહાંગીર કે હુમાયુ? તો ઔરંગઝેબ એ સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. ત્યારબાદ ઔરંગઝેબનું અવસાન કઈ સાલમાં થયું હતું? ઈસવીસન 1701માં, 1707માં, ઈસવીસન 1712માં કે ઈસવીસન 1720માં? તો ઈસવીસન 1707માં ઔરંગઝેબનું અવસાન થયું હતું. ત્યારબાદ છે રાણા સાંગા નામની પ્રખ્યાત બનેલ સંગ્રામસિંહ કયા પ્રદેશના રાજા હતા? અજમેરના, કુંભલગઢના, મેવાડના કે વિરમગઢના? તો રાણા સાંગા નામથી પ્રખ્યાત બનેલ સંગ્રામસિંહ એ મેવાડ પ્રદેશના રાજા હતા. 42મું છે કે મેવાડના રાણા સંગ્રામસિંહ કયા નામે પ્રખ્યાત હતા? રાણા સાંગા, રાણા રતન, રાણા હમીર કે રાણા ઉદય? તો મેવાડના રાણા સંગ્રામસિંહ એ રાણા સાંગાના નામથી પ્રખ્યાત હતા. 43મું છે કે બાબર સામેના કયા યુદ્ધમાં રાણા સંગ્રામસિંહની હાર થઈ? હલકી ઘાટીના, ખાનવાના, હલ્દી ઘાટીના કે તરાઈના? તો બાબર સામેના ખાનવાના યુદ્ધમાં રાણા સંગ્રામસિંહની હાર થઈ. ત્યારબાદ 44મું છે મહારાણા પ્રતાપને હરાવવા કયા મુગલ બાદશાહે આક્રમણ કર્યું હતું? તો
औरंगजेबे, बाबरे, શાહજહાએ કે અકબરે? તો મહારાણા પ્રતાપને હરાવવા માટે અકબરે આક્રમણ કર્યું હતું. 45મું છે કે મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાનમાં પડ્યો હતો? તો એમાં ઓપ્શન છે કે રાણા રતનસિંહ, રાણા સાંગા, રાણા કુંભા કે રાણા પ્રતાપ? તો મેવાડનો રાજા રાણા પ્રતાપ કે અકબરની સામે મેદાનમાં પડ્યો હતો. 46મું છે કે હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાની ક્યાં લઈ ગયા હતા? તો એમાં ઓપ્શન છે તમારા ઉદયપુરમાં, ચાવંડમાં, ગોગુંડામાં કે મારવાડમાં? તો હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાનીને ગોગુંડા તરફ લઈ ગયા હતા. 47મું છે કે કોની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે? દુર્ગાદાસ રાઠોડની, રાણા ઉદયસિંહની, છત્રપતિ શિવાજીની કે રાણા રતનસિંહની? તો આમાં આપણો ઉત્તર આવશે દુર્ગાદાસ રાઠોડની તુલના એ રાણા પ્રતાપની સાથે કરવામાં આવે છે. 48મું છે છત્રપતિ શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો? ઈસવીસન 1627માં, 1637માં, 1647માં કે 1665માં? તો આમાં આપણો જવાબ આવશે ઈસવીસન 1627માં છત્રપતિ શિવાજીનો જન્મ થયો હતો. ત્યારબાદ છે છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? તો કલ્યાણના, સિંહગઢના, તોરણાના કે શિવનેરીના? તો આમાં આપણો જવાબ આવશે છત્રપતિ શિવાજીનો જન્મ એ શિવનેરીના કિલ્લામાં થયો હતો. ત્યારબાદ 50મું છે મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા માટે શિવાજીએ કેટલા કિલ્લા જીત્યા હતા? 45 થી પણ વધારે, 40 થી પણ વધારે, 50 થી પણ વધારે કે 80 થી પણ વધારે? તો મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા માટે તેમણે 40 થી પણ વધારે જેટલા કિલ્લાઓ જીત્યા હતા. ત્યારબાદ શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે થયો? ઈસવીસન 1664માં, 1670માં, 1672માં કે 1674માં? તો શિવાજીનો રાજ્યાભિષેક ઈસવીસન 1674માં થયો હતો. 52મું છે કે શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? સિંહગઢમાં, રાજગઢમાં, શિવનેરીમાં કે કલ્યાણમાં? તો શિવાજીનો રાજ્યાભિષેક એ રાજગઢમાં થયો હતો. 53મું છે કે શિવાજીનું અવસાન ક્યારે થયું હતું? ઈસવીસન 1674માં, 1678માં, 1680માં કે 1685માં? તો શિવાજીનું અવસાન એ ઈસવીસન 1680માં થયું હતું. 54મું છે કે કયા મુગલ બાદશાહે મુગલ વહીવટ તંત્રની વ્યવસ્થાની રચના કરી હતી? અકબરે, જહાંગીરે, ઔરંગઝેબે કે શાહજહાએ? તો અકબર મુગલ બાદશાહે મુગલ વહીવટ તંત્રના વ્યવસ્થિત રચના કરી હતી. 55મું છે મુગલ શાસન તંત્રમાં લશ્કરનો વડો કયા નામે ઓળખાતો? ખુદાબક્ષ, મીરબક્ષ, રજાબક્ષ કે જાનબક્ષ? તો મુગલ શાસન તંત્રમાં લશ્કરનો વડો એ મીરબક્ષના નામે ઓળખાતો હતો. ત્યારબાદ 56મું છે કે મુગલ વહીવટ તંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા હતા? તો એમાં ઓપ્શન છે કે રાઝિયાનવીસ, સુલતાનવીસ, વાક્યાનવીસ કે શિકદાર? તો મુગલ વહીવટ તંત્રના ગુપ્તચરો એ વાક્યાનવીસના નામથી ઓળખાતા હતા. 57મું છે કે અકબરે શરૂ કરેલી નવી મહેસૂલ વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે? મનસુબદારી, મહેસૂલદારી, મનસબદારી કે કહેતાકદારી? તો અકબરે શરૂ કરેલી નવી મહેસૂલ વ્યવસ્થા એ મનસબદારીના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી 58મું છે અકબરે શરૂ કરેલી નવી મહેસૂલ વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના કેટલા ભાગ જેટલો હતો? 1/3 ભાગ જેટલો, 1/6 જેટલો, 1/5 જેટલો કે 1/4 જેટલો? તો અકબરે શરૂ કરેલી નવી મહેસૂલ વ્યવસ્થામાં મહેસૂલ દર એ 1/3 ભાગ જેટલો હતો. 59મું છે અકબરની નવી મહેસૂલની વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? બહેરામ ખાન, ટોડરમલ, બીરબલ કે તાનસેન? તો અકબરની નવી મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક એ ટોડરમલ હતો.
60મું છે કે મુગલ યુગમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે? તો એમાં ઓપ્શન છે કે ગંગા બ્રહ્મપુત્રની સંસ્કૃતિ, ગંગા સતલુજની, ગંગા જમુનાની કે દિલ્હી આગ્રાની. તો આમાં આપણો ઓપ્શન આવશે ગંગા જમુનાની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એકસઠમું છે કે સાસારામમાં મકબરો કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ, અકબરે, હુમાયુએ કે શેરશાહે? તો સાસારામમાં મકબરો એ શેરશાહે બંધાવ્યો હતો. 62મું છે કે કયા પ્રદેશના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવડાવ્યો હતો? તો કાશ્મીર, પંજાબ, બંગાળ કે ગુજરાત? તો ગુજરાત પ્રદેશના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવડાવ્યો હતો. 63મું છે કે કયા મુગલ બાદશાહનો શાસનકાળ મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે? શાહજહાંનો, અકબરનો, બાબરનો કે ઔરંગઝેબનો? તો આમાં આપણો જવાબ આવશે કે શાહજહાંનો બાદશાહનો શાસનકાળ એ મુગલ સામ્રાજ્યમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. 64મું છે કે મુગલ બાદશાહ શાહજહાંએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવેલું છે? દિલ્હીમાં, આગ્રામાં, કાનપુરમાં કે શ્રીનગરમાં? તો એમાં જવાબ આવશે આગ્રામાં. ત્યારબાદ 66મું છે સોરી આમાં જવાબ આવશે એક જ મિનિટ. લાલ કિલ્લાનું નિર્માણ એ દિલ્હીમાં કરાવ્યું છે. મુગલ બાદશાહ શાહજહાંએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ એ દિલ્હીમાં કરાવ્યું છે. અને મુગલ બાદશાહ શાહજહાંએ તાજમહેલ ક્યાં બંધાવ્યો છે? તો તેમાં આવશે આગ્રામાં. તાજમહેલનું નિર્માણ તેણે આગ્રામાં કરાવ્યું હતું અને લાલ કિલ્લાનું નિર્માણ તેણે દિલ્હીમાં કરાવ્યું હતું. ત્યારબાદ કયા મુગલ બાદશાહે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો? તો એમાં ઓપ્શન છે શાહજહાંએ, ઔરંગઝેબે, અકબરે કે હુમાયુએ? તો ઔરંગઝેબ બાદશાહે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો. પછી જે જહાંગીરના દરબારમાં કયો વિશ્વ વિખ્યાત ચિત્રકાર હતો? જસવંત, મંસૂર, બાસવન કે મૂળચંદ? તો જહાંગીરના દરબારમાં મંસૂર એ વિશ્વ વિખ્યાત ચિત્રકાર હતો. 68મું છે કે કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? જહાંગીરે, અકબરે, હુમાયુએ કે શાહજહાંએ? તો આમાં આપણો જવાબ આવશે જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. ત્યારબાદ છે કોણે અકબરનામાના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે? મલિક મોહમ્મદ જાયઝીએ, અમીર ખુશરોએ, મોહમ્મદ કાઝીએ કે અબુ ફઝલે? તો આમાં આપણો જવાબ આવશે કે અબુ ફઝલે અકબરનામા ગ્રંથમાં અકબરની જીવન કથાને આલેખેલી છે. 70મું છે કે અકબરના દરબારમાં નવરત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું? સારંગદેવ, અમીર ખુશરો, તાનસેન કે બાબા હરિદાસ? તો અકબરના દરબારમાં નવરત્નોના મહાન શાસ્ત્રીય ગાયક એ તાનસેન હતા. હવે મિત્રો આપણે જોઈએ પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. તો મુગલ શાસનની સ્થાપના પહેલા ખાલી જગ્યાનું શાસન હતું. તો મુગલ શાસનની સ્થાપના પહેલા સલ્તનત યુગનું શાસન હતું. ત્યાર પછી ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ખાલી જગ્યા કરી હતી. તો ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના એ બાબરે કરી હતી. બાબરનું મૂળ નામ ખાલી જગ્યા બાબર હતું. તો બાબરનું આખું નામ એ ઝહરુદ્દીન મોહમ્મદ બાબર હતું. બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં ખાલી જગ્યાને હરાવ્યો. તો ઇબ્રાહિમ લોદીને તેણે હરાવ્યો હતો. બાબરની આત્મકથાનું નામ એ તુઝુક એ બાબરી અથવા બાબરનામા તરીકે પણ ઓળખાય છે. બાબર પછી ખાલી જગ્યા દિલ્હીની ગાદી ઉપર બેઠો. તો બાબર પછી હુમાયુ એ દિલ્હીની ગાદી ઉપર બેઠો. હુમાયુનો અર્થ એટલે નસીબદાર થાય છે. ત્યાર પછી 8મું છે કે શેરશાહે ખાલી જગ્યાના યુદ્ધમાં હુમાયુને હરાવ્યો હતો.
શેરશાહે કનોજના યુદ્ધમાં હુમાયુને હરાવ્યો હતો. 9મું છે, હુમાયુએ ખાલી જગ્યાની મદદથી કાબુલ અને કંધાર જીત્યા હતા. તો હુમાયુએ ઈરાનના શેરશાહની મદદથી કાબુલ અને કંધાર જીત્યા હતા. 10મું છે, હુમાયુએ દિલ્હી પાસે ખાલી જગ્યા નામનું નગર વસાવ્યું. તો હુમાયુએ દિલ્હી પાસે દિન પનાહ નામનું નગર વસાવ્યું હતું. ત્યારબાદ 11મું છે કે શેરશાહ ખાલી જગ્યા વંશનો મુસ્લિમ હતો. તો શેરશાહ એ અફઘાન વંશનો મુસ્લિમ હતો. શેરશાહનું મૂળ નામ ખાલી જગ્યા હતું. તો શેરશાહનું મૂળ નામ એ ફરીદ ખાં હતું. પછી છે કે શેરશાહ ખાલી જગ્યા અને ખાલી જગ્યા શાસક હતો. તો શેરશાહ એ સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. શેરશાહે ખાલી જગ્યા રોડનું નિર્માણ કરાવ્યું હતું. તો શેરશાહે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. અકબરનો જન્મ ઈસવીસન ખાલી જગ્યામાં થયો. તો અકબરનો જન્મ એ ઈસવીસન 1542માં થયો હતો. ત્યારબાદ છે હુમાયુ પછી ખાલી જગ્યા દિલ્હીનો બાદશાહ બન્યો. તો હુમાયુ પછી અકબર એ દિલ્હીનો બાદશાહ બન્યો હતો. 17મું છે કે પાણીપત પછી બીજું યુદ્ધ ઈસવીસન ખાલી જગ્યામાં થયું. તો પાણીપતનું બીજું યુદ્ધ એ ઈસવીસન 1556માં થયું હતું. 18મું છે કે પાણીપતના બીજા યુદ્ધમાં અકબરે ખાલી જગ્યાને હરાવ્યો હતો. તો પાણીપતના બીજા યુદ્ધમાં અકબરે હેમુને હરાવ્યો હતો. અકબર અને રાણા પ્રતાપ વચ્ચે ખાલી જગ્યાનું યુદ્ધ થયું હતું. તો અકબર અને રાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે ખાલી જગ્યાને પોતાની રાજધાની બનાવી હતી. તો અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી હતી. ત્યારબાદ અકબર ખાલી જગ્યા રાજા હતો. તો અકબર એક બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે ખાલી જગ્યા નામના સંપ્રદાયની રચના કરી હતી. તો અકબરે દિન એ ઇલાહી નામના સંપ્રદાયની રચના કરી હતી. અકબરે ખાલી જગ્યા સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કર્યો હતો. તો અકબરે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કર્યો હતો. અકબરનું અવસાન ઈસવીસન ખાલી જગ્યામાં થયું હતું. તો અકબરનું અવસાન ઈસવીસન 1605માં થયું હતું. અકબર પછી ખાલી જગ્યા દિલ્હીનો બાદશાહ બન્યો હતો. તો અકબર પછી જહાંગીર એ દિલ્હીનો બાદશાહ બન્યો હતો. જહાંગીરની પત્નીનું નામ ખાલી જગ્યા હતું. તો જહાંગીરની પત્નીનું નામ એ નૂરજહાં હતું. જહાંગીરના સમયમાં ખાલી જગ્યાનો ખૂબ જ વિકાસ થયો હતો. તો જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. જહાંગીર પછી ખાલી જગ્યા દિલ્હીનો બાદશાહ બન્યો હતો. તો જહાંગીર પછી શાહજહાં એ દિલ્હીનો બાદશાહ બન્યો હતો. શાહજહાંનું ગુલામનું નામ ખાલી જગ્યા હતું. તો શાહજહાંનું ગુલામનું નામ એ ખુર્રમ હતું. પછી શાહજહાંની પત્નીનું નામ ખાલી જગ્યા હતું. તો શાહજહાંની પત્નીનું નામ મુમતાજ મહેલ હતું. 31મું છે કે શાહજહાંએ બંધાવેલ ખાલી જગ્યા એક વિશ્વ પ્રસિદ્ધ ભવ્ય અને કલાત્મક ઇમારત છે. તો એ આવશે તાજમહેલ. પછી ખાલી જગ્યા દુનિયાની અજાયબી ગણાય છે. એમાં પણ આવશે તાજમહેલ. શાહજહાં પછી ખાલી જગ્યા દિલ્હીનો બાદશાહ બન્યો. તો એમાં આવશે ઔરંગઝેબ. ઔરંગઝેબ ખાલી જગ્યા મુસ્લિમ હતો. તો ઔરંગઝેબ એ સુન્ની મુસ્લિમ હતો. પછી ઔરંગઝેબે અકબરની ખાલી જગ્યા નીતિનો ત્યાગ કર્યો હતો. તો ઔરંગઝેબે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ છે કે મેવાડના રાણા સંગ્રામસિંહ ખાલી જગ્યા તરીકે પ્રખ્યાત હતા. તો રાણા સાંગાના નામથી તેઓ પ્રખ્યાત હતા. બાબર સામેના ખાલી જગ્યાના યુદ્ધમાં સંગ્રામસિંહનો પરાજય થયો હતો. તો ખાનવાના યુદ્ધમાં તેમનો પરાજય થયો હતો. ત્યારબાદ મહારાણા પ્રતાપ ખાલી જગ્યાનો પ્રતાપી રાજા હતો. તો એ મેવાડનો પ્રતાપી રાજા હતો. અકબર સાથે થયેલા ખાલી જગ્યાના યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પરાજય થયો. તો અકબર સાથેના થયેલા હલ્દી ઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પરાજય થયો. મહારાણા પ્રતાપે અકબરની સામે ખાલી જગ્યા યુદ્ધ ચાલુ રાખ્યું. તો છાપામાર એટલે કે ગેરીલા યુદ્ધને ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ 41મું છે કે રાણા પ્રતાપે છેલ્લે ડુંગરપુરના ખાલી જગ્યામાં રાજધાની સ્થાપી હતી. તો રાણા પ્રતાપે છેલ્લે ડુંગરપુરના ચાવંડમાં રાજધાની સ્થાપી હતી. ત્યારબાદ 42મું છે વીર દુર્ગાદાસ રાઠોડ એ મારવાડા શાસકના ખાલી જગ્યા મંત્રી
અશ્કરણ રાઠોડના પુત્ર હતા. તો વીર બહાદુર રાઠોડ એ મારવાડા શાસક જસવંતસિંહમાં મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા. વીર દુર્ગાદાસ રાઠોડની સરખામણી ખાલી જગ્યા સાથે કરવામાં આવે છે, તો રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ત્યારબાદ છે મરાઠા, ખાલી જગ્યા મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તો એમાં આવશે છત્રપતિ શિવાજી એ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. શિવાજીનો જન્મ ઈસવીસન ખાલી જગ્યામાં થયો હતો, તો 1627 થયો હતો. કયા કિલ્લામાં થયો હતો? તો શિવનેરી કિલ્લામાં થયો હતો. પછી શિવાજીના પિતાનું નામ ખાલી જગ્યા અને માતાનું નામ ખાલી જગ્યા હતું. તો પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ હતું. નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા શિવાજીએ ખાલી જગ્યાથી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. તો 40 થી પણ વધારે કિલ્લાઓ તેમણે જીત્યા હતા. પછી જે ઈસવીસન 1665માં મુગલ સમ્રાટ ખાલી જગ્યા સાથે શિવાજીનો પરાજય થયો હતો. તો ઔરંગઝેબ સાથે તેનો પરાજય થયો હતો. ત્યારબાદ છે ઈસવીસન ખાલી જગ્યામાં શિવાજીનો રાજ્ય અભિષેક થયો હતો. તો 1674માં તેમનો રાજ્ય અભિષેક થયો હતો. છત્રપતિ શિવાજી ખાલી જગ્યા તરીકે ખ્યાતિ પામ્યા હતા. તો તેઓ રાજગઢ તરીકે અથવા રાયગઢ તરીકે ખ્યાતિ પામ્યા હતા. ના સોરી, હિન્દુ સમ્રાટ તરીકે તેઓ ખ્યાતિ પામ્યા હતા. ઈસવીસન 1674માં શિવાજીનો રાજ્ય અભિષેક ખાલી જગ્યામાં થયો હતો. તો એમાં આવશે રાજગઢ અથવા રાયગઢ. છત્રપતિ શિવાજીના મંત્રીમંડળને ખાલી જગ્યા કહેવામાં આવતું. તો એને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું, એટલે કે 8 પ્રધાનોનું મંડળ. છત્રપતિ શિવાજીનું અવસાન ઈસવીસન ખાલી જગ્યામાં થયું. તો 1680માં થયું. મુગલ બાદશાહ ખાલી જગ્યા મુગલ વહીવટ તંત્ર વ્યવસ્થિત ચલાવવાની રચના કરી હતી. તો અકબરે. ત્યારબાદ મુગલ બાદશાહ અને વહીવટ તંત્ર વચ્ચે તાલમેલ રાખવા ખાલી જગ્યા નીમવામાં આવતી, જે ખાલી જગ્યા કહેવાતો. તો મુગલ બાદશાહ અને વહીવટ તંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે વજીર નીમવામાં આવતા, જેને દીવાન એ વઝીર કુલ એમ કહેવામાં આવતું હતું. મુગલ સૈન્યના વડાને ખાલી જગ્યા કહેવામાં આવતું, તો એને મીર બખ્શ કહેવામાં આવતો હતો. પછી મુગલ વહીવટ તંત્રના ગુપ્તચરોને ખાલી જગ્યા કહેવામાં આવતા, તો વાક્યાન્વીસ કહેવામાં આવતા હતા. પછી મુગલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખનાર વિભાગને ખાલી જગ્યા કહેવામાં આવતું, તો મીરે સામાન કહેવામાં આવતો હતો. 60મું છે કે મુગલ બાદશાહ અકબરે શરૂ કરેલી નવી મહેસૂલ વ્યવસ્થા ખાલી જગ્યા વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી, તો મનસબદારી તરીકે ઓળખવામાં આવતી હતી. ત્યારબાદ છે કે ખાલી જગ્યા મુગલ બાદશાહ અકબરની મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. તો ટોડરમલ એ મુગલ બાદશાહ અકબરની મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. ખાલી જગ્યા એ જાગીરનો વડો અધિકારી ગણાતો. તો મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો હતો. ત્યારબાદ છે મુગલ યુગમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિને જે સમન્વય થયો હતો તેને ખાલી જગ્યા સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ટોડરમલ ગંગા જમનાની જે સંસ્કૃતિ કહેવામાં આવે છે મુગલ યુગમાં, હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય એ ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 64મું છે કે ખાલી જગ્યા આગ્રા અને લાહોરમાં બગીચા બનાવ્યા હતા. તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા બનાવ્યા હતા. ખાલી જગ્યા સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. તો શેરશાહે બનાવી હતી. અકબરે આગ્રાથી 36 કિલોમીટર દૂર ખાલી જગ્યામાં વિશિષ્ટ બાંધકામો કરાવ્યા છે. તો ફતેહપુર સિકરીમાં તેણે વિશિષ્ટ બાંધકામો કરાવ્યા છે. જહાંગીરના સમયમાં આ બાંધકામોમાં ખાલી જગ્યાનો ઉપયોગ વધ્યો હતો. તો સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. ખાલી જગ્યાનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. તો એમાં આવશે શાહજહાંના સમયને સુવર્ણ યુગ ગણવામાં આવે છે. શાહજહાંએ ખાલી જગ્યામાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું, તો દિલ્હીમાં. પછી ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં ખાલી જગ્યાનો મકબરો બંધાવ્યો હતો. તો રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો. ત્યારબાદ 71મી ખાલી જગ્યા છે કે મુગલ શાસકો ઉત્તમ ખાલી જગ્યા અને દિલ્હીમાં આમંત્રિત કરવામાં આવતા, તો ચિત્રકારો. 72મું છે કે અકબરના દરબારમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા નામના મહાન ચિત્રકારો હતા.
તો જસવંત અને બાસવાન નામના મહાન ચિત્રકારો હતા. 73મું છે જહાંગીરના દરબારમાં ખાલી જગ્યા નામનો જગ વિખ્યાત ચિત્રકાર હતો. તો મંસૂર નામનો જગ વિખ્યાત ચિત્રકાર હતો. 74મું છે અબુ ફઝલે ખાલી જગ્યા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે. તો અકબરનામામાં તેણે જીવન કથાને આલેખી છે. મુગલ યુગમાં ભારતીય ભાષાઓમાં ખાલી જગ્યાના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. તો શ્રી કૃષ્ણ આધારિત ઘણું સાહિત્ય રચાયું. મુગલ યુગમાં મરાઠી ભાષામાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ખાલી જગ્યાની રચના કરી છે. તો ભક્તિ સાહિત્યની રચના કરી છે. મુગલ બાદશાહ અકબર ખાલી જગ્યાનો જ્ઞાતા હતો. તો તે સંગીતનો જ્ઞાતા હતો. અકબરના નવરત્નોમાં ખાલી જગ્યા મહાન શાસ્ત્રીય ગાયક હતા. તો તાનસેન એ મહાન ગાયક તરીકે ઓળખાતા હતા. બરાબર. તો આ હતી મિત્રો ખાલી જગ્યા. હું 1 મિનિટમાં આવ્યો. ફ્રેન્ડ્સ, હવે આપણે જોવાના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરીને શેરશાહને હરાવ્યો હતો. તો આ વિધાન ખોટું છે. બાબર એ પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. તો એ સાચી વાત છે. પછી બાબરનો અર્થ એટલે કે નસીબદાર થાય. તો ખોટી વાત છે. ચોથું છે કનોજના યુદ્ધમાં પરાજિત થવાથી હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો હતો. તો એ સાચી વાત છે. પાંચમું, હુમાયુએ આગ્રા નજીક દિન પનાહ નામનું નગર વસાવ્યું હતું. તો એ ખોટી વાત છે. છઠ્ઠું છે શેરશાહે હુમાયુને હરાવીને ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તો એ સાચી વાત છે. ત્યાર પછી હુમાયુ સુધારક અને ન્યાયપ્રિય બાદશાહ હતો. તો એ ખોટી વાત છે. હુમાયુ રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તો એ ખોટી વાત છે. ત્યારબાદ અકબર માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. તો એ સાચી વાત છે. પછી અકબરે રાજપૂતો સાથે સામાજિક સંબંધો શરૂ કરીને સેનાના ઉચ્ચ પદો પર તેમની નિમણૂક કરી હતી. તો એ પણ સાચી ઘટના છે. ત્યારબાદ છે અકબર એ સાંપ્રદાયિક રાજા હતો. તો ખોટું. અકબર એ સમાજ સુધારક હતો. તો એ સાચી વાત છે. અકબરે બાળ લગ્ન અને સતી પ્રથા પર હિમાયત કરી હતી. તો એ ખોટી વાત છે. અકબરના સમયનું ભારત એ આર્થિક રીતે સમૃદ્ધ હતું. તો એ સાચી વાત છે. જહાંગીરના પત્ની નૂરજહાં એ ચતુર અને પ્રતિભાશાળી હતા. તો એ સાચી વાત છે. 16મું છે કે શાહજહાં પોતે મહાન ચિત્રકાર હતો. તો એ ખોટી વાત છે. 17મું છે જહાંગીરનું હુલામણું નામ ખુર્રમ હતું. તો એ ખોટી વાત છે. 18મું છે શાહજહાં એ કલા સ્થાપત્યનો ચાહક હતો. તો એ સાચી વાત છે. ઔરંગઝેબ એ વૈભવી અને વિલાસી જીવન જીવતો હતો. તો એ ખોટી વાત છે. એ ખૂબ જ સાદું જીવન જીવતો હતો. 20મું છે ઔરંગઝેબ એ સંગીત કલાનો અને મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તો એ સાચી વાત છે. ત્યારબાદ 21મું છે કે રાણા સંગ્રામસિંહ એ વીર અને સાહસિક હતા. તો એ સાચી વાત છે. 22મું મહારાણા પ્રતાપ એ મારવાડાના પ્રતાપી રાજા હતા. તો એ ખોટી વાત છે. 23મું છે કે વીર દુર્ગાદાસ રાઠોડની તુલનાના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. તો એ સાચી વાત છે. ત્યારબાદ 24મું છે કે ઈસવીસન 1637માં શિવાજીનો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો. તો એ ખોટી વાત છે. પછી મુગલ વહીવટ તંત્રમાં ગુપ્તચરોમાં વાક્યાન્વીસ તરીકે ઓળખાતા હતા. તો એ ખરી વાત છે. ત્યારબાદ મનસબદારી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/6 ભાગ જેટલો. તો ખોટી વાત છે.
1/3 ભાગ જેટલો તે હતો. પછી મનસબદારીની નિયત સાથે સમય બદલી કરવામાં આવતી હતી, તો એ સાચી વાત છે. મુગલ મનસબદારી વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી, તો એ સાચી વાત છે. પછી મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિ નિસ્તેજ બની હતી, તો એ ખોટી વાત છે. જહાંગીરનો સમય એ મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે, તો એ ખોટી વાત છે. ત્યારબાદ 31મું છે કે બાદશાહે બનાવેલો રાબિયા ઉદ દૌરાનનો મકબરો તાજમહલ જેટલો જ કલાત્મક છે, તો એ ખોટી વાત છે. મુગલ ચિત્રકલા એ વિશ્વ વિખ્યાત હતી, તો એ સાચી વાત છે. શાહજહાંએ એક ચિત્રકળાની સ્થાપના કરી હતી, તો એ ખોટી વાત છે. અબુ ફઝલે રામાયણનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો, તે ખોટી વાત છે. અને અકબરે સંગીતના અનેક રાગોની રચના કરી હતી, તો એ ખોટી વાત છે. હવે આવે છે પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા. તો વિભાગ અ અને વિભાગ બ. તો ઈસવીસન 1526માં શું હતું? તો કે ભારતમાં મુગલ શાસનની સ્થાપના થઈ. ત્યારબાદ ઈસવીસન 1530માં તો કે હુમાયુ એ દિલ્હીની ગાદી ઉપર બેઠો હતો. ઈસવીસન 1540માં શું થયું હતું? તો શેર શાહે ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. અને ઈસવીસન 1545માં શેર શાહનું અવસાન થયું હતું. ત્યારબાદ બીજું છે ઈસવીસન 1542માં તો કે અકબરનો જન્મ થયો હતો. પછી ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું. ઈસવીસન 1605માં તો અકબરનું અવસાન થયું હતું. અને ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થયું હતું. ત્યારબાદ ત્રીજું છે વિભાગ અ અને વિભાગ બ, જેમાં ઈસવીસન 1707માં શું થયું હતું? તો કે ઔરંગઝેબનું અવસાન થયું હતું. ઈસવીસન 1576માં હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. ઈસવીસન 1627ની અંદર શિવાજીનો જન્મ થયો હતો. અને ઈસવીસન 1674માં શિવાજીનો રાજ્ય અભિષેક થયો હતો. ફ્રેન્ડ્સ, આ બધી ઈસવીસન અગત્યની છે. આખો હું તો તમને કહું છું કે આ 3 ઈસવીસન મળીને તમે એક કોષ્ટક બનાવી દેજો કે જેથી તમને આ બધી વસ્તુઓ યાદ રહી જાય. બરાબર. ચોથું છે કે વિભાગ અ અને બ, જેમાં અહીંયા સ્થાનકો આપ્યા છે અને કયા શહેરમાં છે અથવા કયા રાજ્યમાં કોણે બનાવેલા તેની વાત છે. તો લાલ કિલ્લો તો એ દિલ્હીમાં આવેલો છે. મુગલ વંશનો સ્થાપક કોણ હતો? તો બાબર. અમરકોટમાં જન્મ કોનો થયો હતો? તો અકબરનો. અને અફઘાનનો સુલતાન એ શેરશાહને ગણવામાં આવે છે. ત્યારબાદ 5મું જોડકું છે કે અકબરના દરબારમાં 9 રત્નો પૈકીનો એક કોણ? તો કે તાનસેન. પછી નવી મહેસૂલી વ્યવસ્થાનો જનક એમાં આવશે ટોડરમલ. મેવાડનો અણનમ અને ટેકીલો રાજા, તો એમાં આવશે રાણા પ્રતાપ. અને અષ્કરણ રાઠોડના પુત્ર, તો એમાં આવશે વીર દુર્ગાદાસ. અને છેલ્લું જોડકું છે વિભાગ અને બ, જેમાં પહેલું છે તાજમહેલનું નિર્માણ, તો એ શાહજહાંએ કરાવ્યું હતું. મરાઠા સામ્રાજ્યના સ્થાપક, તો એ શિવાજી હતા. સુન્ની મુસ્લિમ બાદશાહ, તો એ ઔરંગઝેબ હતો. અને બિન સાંપ્રદાયિક બાદશાહ, તો એમાં આવશે અકબર. બરાબર. તો ફ્રેન્ડ્સ, આ હતો આપણો ચેપ્ટર 3 ક્વેશ્ચન આન્સર પાર્ટ 2. હવે પછીના સેશનની અંદર આપણે 1-2 વાક્યમાં સવાલ જવાબ તેમજ ટૂંકમાં સવાલના જવાબ જોઈશું. તો આઈ હોપ તમને આ સેશનમાં ખ્યાલ આવ્યો હશે. બધી વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરજો તો સમજ પડી જશે. આ સાથે હું મારું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.